ફક્ત સનરાઈઝ જોવા માટે આયા આપણે. હે, સુપર. ભાલ ऐसा देश है मेरा हो, ऐसा देश है मेरा, धरती से नहीं अंबर हर मौसम. બહુ દિવસથી લોંગ ડ્રાઈવ પર નહોતા ગયા હે ને, તો આજે રવિવાર છે અને ગરમી એટલી બધી થઈ ગઈ છે ગુજરાતમાં, તો એવું થાય કે લોંગ ડ્રાઈવ પર ક્યાં પહોંચી જઈશું, ગરમી સહન ના થાય પહેલાં. એટલે સૂરજ ઉગે પહેલાં આજે અમે નક્કી કર્યું કે ઘરેથી સૌથી નજીકમાં નજીક જે વિસ્તાર છે અને જે એકદમ સોનેરી અત્યારે થઈ ગયો છે એ ભાલ. મારી બંને બાજુ દેખાય છે સોનેરી સોનેરી ઘઉંના પાક લહેરાઈ રહ્યા છે અહીં આગળ, અને ઓલમોસ્ટ ઘઉંનો પાક લણાઈ ગયો છે, પણ ઘણા બધા ખેતર હજુ બાકી છે કે જ્યાં ઘઉંનો પાક લહેરાઈ રહ્યો છે અને ભાલ ખરેખર અત્યારે સોનેરી સોનેરી લાગી રહ્યું છે. મચ્છી, વાહ, વહેતા પાણીમાં થાય. મને એમ કે પાણી વહેતું હશે તો ના મળે. ભાલની મચ્છી એમ ને? એની જાતે નેચરલ થાય કે નાખ્યા હોય? હે, અચ્છા, એની મેટે જ થાય. આવે ખરી? હજુ નથી આવી? અચ્છા અચ્છા, એટલે મને એ જ થયું વહેતા પાણીમાં માછલી કેમ નહીં આવે. હે, નીકળી ગયા તમે બહાર? ચેક કરી લીધું એમ? કશું નથી? હા, મને એ જ થયું કે આ પાણી આટલું બધું વહેશે તો માછલી ક્યાંથી હોય અહીં? કનેવાલ હોય? ત્યાં વેચાતી મળે? ઓકે, ચલો તો અમે જઈએ કનેવાલ બાજુ. ભાલ બધી બાજુથી અત્યારે સોનેરી લાગે છે અને આખો શેડ બદલાઈ ગયો છે. ભલે બહાર ઉનાળો હોય પણ અહીં આગળ પાંદડા લીલા લીલા છે, એકદમ લીલાછમ, અને ઘઉં સોનેરી. વાહ. ભાલની અંદર એક અજાણ્યો રોડ પકડી લીધો છે અને મને ખબર નથી કે આગળ શું જોવા મળશે. એક મિત્ર છે, ડબલું લઈને જઈ રહ્યો છે, આ બેન બોટલ લઈને. બંને બાજુ સરસ ઝાડ ઉગી ગયા છે પણ ક્યાંય દેખાતું નથી કે કશું રસપ્રદ આવી રહ્યું હોય આગળ.
કનેવાલ લેક છે તારાપુરથી નજીક ભાલની અંદર, અને કનેવાલ લેકની અંદર ડિસેમ્બર જાન્યુઆરીની અંદર વિદેશી પક્ષીઓ બહુ જ આવે છે. હા, હવે કંઈક મને દેખાયું કે કંઈક રસપ્રદ જગ્યા ઉપર પહોંચી રહ્યા છીએ. કનેવાલ લેકની પાછળની સાઈડે નીકળે એવું મારું માનવું છે. અહીં આગળ આવી તો ગયા છીએ. યસ, બહુ સરસ મંદિર છે અને નજારો જોતા જ બને એવો છે. ઓહો હો, મારું ધારવું હતું એ જ પ્રમાણે કનેવાલ લેકની બરાબર પાછળ આવી ગયા છે અમે. કનેવાલ લેક પર પહોંચતા પહેલા એક રેલ ગામની એક્ઝિટ હતી અને અમે રેલ ગામની એક્ઝિટ લીધી અને એ જ રોડ ઉપર ગાડી ચલાવ્યા કરી તો છેવટે આ એક મંદિર સુધી પહોંચી ગયા. મંદિર કોનું છે, કયા દેવતાનું છે મને ખ્યાલ નથી, કારણ કે એ જોવા જવું છે પણ અહીં આગળ કૂતરાઓની ફોજ ઊભી છે એટલે જરા અંદરથી બીક લાગે છે કે મંદિર આગળથી જોવા જવું કે નહીં. વાહ. અને આ કનેવાલ લેક છે. મંદિરની જસ્ટ અડોઅડ કનેવાલ લેક શરૂ થાય છે અને એકદમ આશ્ચર્ય વચ્ચે અહીં આગળ લેકની અંદર અત્યારે કમળ ખીલ્યા છે. ચૂંટણીની સિઝન છે, ચારે બાજુ કમળ ખીલવાની તૈયારી કરે છે અને ખરેખર અહીં આગળ મને તો 400થી વધારે કમળ અત્યારે આ કનેવાલ લેકની અંદર દેખાઈ રહ્યા છે. હવે મને લાગે છે કે 400 પાર થશે જ. અબકી બાર 400 પાર દેખાય છે. 400થી પણ વધારે કમળ અત્યારે મારી નજર સામે ખીલી ગયેલા લાગે છે. ભાલની અંદર જે સૌથી જાણીતું કનેવાલ લેક છે, અત્યારે કનેવાલ લેકના કિનારા ઉપર આવીને અમે લોકો આજની રવિવારની સવાર માણીશું એવું નક્કી કરેલું. હવે જેવો હું અહીં આગળ આવીને ઉતર્યો ને મારા આશ્ચર્ય વચ્ચે અત્યારે ચારે બાજુ કનેવાલ લેકની અંદર કમળ ખીલેલા દેખાય છે અને મને 400 કરતાં વધારે દેખાય છે. કનેવાલ લેકના કિનારે ચાલવાની બહુ જ એક પ્રકારની આનંદની લાગણી થાય છે. કહેવાય છે કે અહીં આગળ 12 માસ પક્ષીઓ ધામા નાખીને પડ્યા રહે છે. ઇવન અહીં આગળ બોટિંગની પણ સગવડ છે. ઘણા બધા પ્રી વેડિંગ કપલ્સ આવે છે અને બોટિંગ કરાવતા ફોટોગ્રાફી કરાવે છે. બસ હું કોઈ એક સારું સ્પોટ મને મળી જાય એની રાહ જોતા ચાલી રહ્યો છું. બર્ડિંગ વાળા માટે તો અહીં આગળ ખરેખર સ્વર્ગ છે. અને બસ અમારી સામે ઇન્ડિયન સિલ્વર બિલ, બહુ જ ક્યુટ ઇન્ડિયન સિલ્વર બિલ મને દેખાય છે અને આઈ એમ ટ્રાઇંગ ટુ રેકોર્ડ ઇન્ડિયન સિલ્વર બિલ. ઓહો, ઉડી ગઈ. સુપર્બ. ઇન્ડિયન સિલ્વર બિલ, હું પક્ષીવિદ નથી પણ મને કેટલાક પક્ષીઓ જ્યારે જોઉં તો ખ્યાલ આવી જતો હોય છે કે આ કયું બર્ડ છે. બેબલર. ઓકે, ત્યાં દૂર મુનિયા દેખાય છે. કલર ખબર નથી પડતો, રેડ મુનિયા છે કે બ્લુ મુનિયા છે, પણ મુનિયા છે. અને દૂર ત્યાં આગળ ફરી એક વખત ચારે બાજુ કમળ ખીલી ગયેલા દેખાય છે.
અને કલર ખરેખર એનું બહુ જ ગુલાબી છે. ફૂલ ગુલાબી રંગથી કમળ ખીલેલા છે. ખિસકોલી. વાહ, હું એને શૂટ કરું એ પહેલાં તો ખિસકોલીએ સટક પ્રતિકને છલાંગ મારી દીધી. અને આ એક પીજન છે. અમારા ફોટોગ્રાફી ગ્રુપની અંદર બહુ બધા બર્ડર્સ છે. એમને યાદ રાખીને આ જંગલી કબૂતરનો હું ફોટો પાડું છું. ડવ કે છે કદાચ એને. ઉડી ગયો. વાહ. ચિર્પિંગ. રવિવારે સવારે વહેલા ઉઠો અને છેક અહીં સુધી આવો અને આ જે અવાજ સાંભળવા મળે ને એમ જ પૈસા વસૂલ છે. અચ્છા, મને એક બોટ દેખાય છે અહીં આગળ. બસ કનેવાલ તળાવ ઉપર ચાલતા ચાલતા એક પોઈન્ટ અમને દેખાયો જ્યાંથી ફિશિંગ થઈ રહ્યું છે. અને અહીં આગળ બધી બોટ અત્યારે પાર્ક કરેલી છે તળાવના કિનારે. હું શોધી રહ્યો છું કે અહીં બોટના કોઈ માલિક મળી જાય અને અમને અંદર થોડું લઈ જાય તો આપણને આ જે સરસ મજાના ગુલાબી કમળ ખીલ્યા છે, જે મને તો 400 કરતાં વધારે જ લાગે છે, એ બહુ નજીકથી જોવા મળે. હમણાં નહીં મળે તો જૂનમાં મળશે. સુપર્બ. આ જગ્યાએ આવીને આજે અમારો રવિવાર સુધરી ગયો છે. અને બહુ ફ્રેશ સ્મેલ છે. થોડી ફિશની પણ સ્મેલ લાગે છે. બીઈંગ અ વેજીટેરિયન જરા અનકમ્ફર્ટેબલ લાગે છે આ સ્મેલ, પણ જે વિઝન છે અહીંથી આંખોની અંદર દેખાય છે એ બહુ અદ્ભુત છે. કનેવાલ તળાવનો કિનારો, એનું બિલકુલ પાછળનો ભાગ અને જ્યાંથી બોટિંગ થાય છે, જ્યાંથી ફિશિંગ થાય છે, એ જગ્યાએ આવીને અમે લોકો ઊભા રહી ગયા છે. અને ખરેખર આ અદ્ભુત જગ્યા છે. ગુજરાતની અંદર તળાવ બહુ બધા છે, પણ આનું એક આગવું સ્થાન છે. ભાલની અંદર, ભાલની વચ્ચે વચ કનેવાલ તળાવ છે અને એની અંદર એટલા બધા પક્ષીઓ અત્યારે જોવા મળે. જ્યારે ડિસેમ્બર જાન્યુઆરીમાં અહીં આગળ આવતા હોઈએ ત્યારે તો ખરેખર પક્ષીઓ જોવા માટેનું આ એક સ્વર્ગ એનો એક લાહવો પૂરું પાડતું હોય છે. અમે જોવાના ઈરાદા તો ફિશને જોવાનો હતો, પણ વાહ, તળાવના કાંઠે રહે તો વાસણો એવા મૂકી દીધા હોય કે ધોવાની કોઈ ઝંઝટ જ નહીં. એક વખત તો મને એવું લાગ્યું કે દલ લેકના કિનારે ઊભા હોઈએ અને આ એક રસ્તો છે જે વોટર માર્કેટ તરફ લઈ જતો હોય, ફ્લોટિંગ માર્કેટ તરફ, એવો રસ્તો લાગ્યો. પણ ખરેખર આ દલ લેક નથી, આ કનેવાલ લેક છે, જે ગુજરાતની અંદર ભાલની અંદર આવેલું છે. દાદા, સાફો મારશો? લઈને આખું સાફો મારું. વાહ. શાંત છે. વાહ. સટાક દઈને પહેરી દીધું તમે તો. હા. વોટ આપવા જવાના? આગળ બીજા ત્યાં આરો મીમના પાછળ
છોકરાઓ જાય છે હે ને? હા આ બીવે છે એટલે લોટી વાપ થઈ જાય એટલે ધવલ કોણ ઓફ થઈ ગયું? આનો ફોટો પાડી દો આપણે. ફોટા પાડો બોલાવો હે ધવલ તને યાદ કર્યો યાર અમે. શું કહે છે? વેકેશન પડી ગયું? હવે વેકેશન ક્યારે પાછું પડી ગયું? કયો નંબર પાસ થયો? હજુ રિઝલ્ટ નહીં આવ્યું? હા હા કેમ આ વાળકા ના કેમ દાદીમાં ગુજરી ગયા તો અહીંયા આગળ જ? અમે યાદ આવ્યા કે નહીં તને? હે તું આમ કરતો હતો ને પુષ્પા, યાદ આવ્યા કે નહીં અમે તને? યાર જબરો હા એને યાદ કર્યું અમે. આ બાજુ પાછા આવ્યા હતા કનેવાલ તરફ. ચલો આ બાજુ વલ્લી આંટો મારતા જઈએ. મળ્યું એને કે નંબર સેવ કર. નંબર સેવ કરી લીધો. હે પણ ખરો અહીં તો આ યાર અલા મોકલી દઈશું. ખૂણામાં લઈ જઈશું. અહીં તો અહીં અરે યાર મારી YouTube ચેનલ છે અહીંયા બતાવું તમને. ચાલ ખોલ્યા YouTube. તું જોયા છે ને YouTube? ખોલ. હા શું જોવે છે આ બધું? કરોડપતિ બની ગયો છું? બની ગયો કરોડપતિ? દાય લખી દો. ઇંગ્લિશમાં કેમનું લખવાનું? હા ધવલિયા જોજે હો કે પાછું આજનો વિડીયો આવી જશે. હા એનો વિડીયો બનાવીએ આપણે. બોલ તારું નામે અમને યાદ રહ્યું. અમે કેટલા 6 મહિના પછી આવ્યા. હા આવી ગયું મારું ચેનલ. આવી ગયું અમારું ચેનલ. જોજો પાછો ક્યારેક ક્યારેક હો. આ તો નહીં પાડવા દેશે. દોડીને જતી રહેશે. પણ હું તમારા આ ગદાઓના ફોટા પાડતા પાંચમામાં આવ્યો કે છઠ્ઠામાં? હવે આવી ગયો છઠ્ઠામાં કે સાતમામાં? છઠ્ઠામાં વેકેશન પછી છઠ્ઠામાં આવીશ. નામ ખરાવવાનું બહાર કાઢવાનું બહાર મોકલવાનું સ્કૂલની બહાર જવાનો? રવિવારે આજે સવારે લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશ. બહુ જ દિવસથી લોંગ ડ્રાઈવ બંધ હતા કારણ કે ગરમી બહુ જ વધી ગઈ છે અને ખરેખર ગરમીમાં લોંગ ડ્રાઈવ કરવાનું મન થાય પણ ગરમીથી થોડી બીક લાગે. એટલે આજે સવારે અમે નક્કી કર્યું હતું કે અહીં આપણા ઘરેથી થોડું નજીક કનેવાલ સરોવર છે તારાપુરની નજીક, જેને આપણે ભાલ પ્રદેશ કહીએ છીએ. એટલે ભાલ પ્રદેશની અંદર કનેવાલ જે લેક છે ત્યાં આગળ દેશ વિદેશના પક્ષીઓ ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં આવતા હોય છે. અત્યારે મે મહિનો ચાલે છે એટલે આજે પક્ષીઓ બહુ નહોતા ત્યાં આગળ, પણ પાણી બહુ જ હતું. અને તમે જોયું એ પ્રમાણે તળાવની અંદર ચારે બાજુ કમળ ખીલી ગયેલા હતા. મે મહિનો છે, ઇલેક્શનનો ટાઈમ છે, આપણું ટાર્ગેટ છે કે 400 કમળ આખા દેશમાં ખીલે. એ તો જૂનમાં ખીલશે પણ ઓલરેડી અમે 400 કમળ આજે કનેવાલ તળાવની અંદર ખીલેલા જોઈને આવ્યા છીએ અને એ અમારી નજરે અમારી સગી આંખે જોઈને આવ્યા છીએ. એટલે આશા રાખીએ કે આખા દેશની અંદર પણ 400 કમળ ખીલે. ચૂંટણી અપાર્ટ, પોલિટિકલ વાતો અપાર્ટ, આપણે મૂળ પ્રવાસી છીએ અને મારે તો બસ લોંગ ડ્રાઈવ કરવો હતો. અને લોંગ ડ્રાઈવની અંદર તમે જોયું હશે કે ભાલ પ્રદેશની અંદર સરસ ચારે બાજુ સોનેરી ઘઉંનો પાક ચારે બાજુ જોવા મળતો હતો. અને અત્યારે એટલું સરસ ત્યાં આગળ વાતાવરણ થઈ ગયું છે અને કનેવાલ તળાવના કિનારે પણ
એની નજીક જે વલ્લી ગામ હતું ત્યાં આગળ એક ભરવાડનો નેસડો હતો અને એ નેસડાની અંદર પણ અમે ત્યાં ગયા અને એ લોકો સાથે પણ થોડું ઇન્ટરેક્ટ કર્યું અને આજની રવિવારની સવાર આ રીતે મેં પૂરી કરી. અને બહુ વખતથી એક વ્લોગ બનાવવાનો બાકી હતો એટલે આજે એના માટે આ અમે કનેવાલની ટ્રીપ કરી. હું આશા રાખું કે ઉનાળો છે પણ અમે આવનારા રવિવાર અને આવનારા દિવસોની અંદર કોઈ સારો પ્લાન કરીએ અને બહુ સરસ વ્લોગ તમારા માટે લઈને બહુ જલ્દી પાછા આવીએ એવી મારી એક ઈચ્છા છે અને અમારું પ્લાનિંગ પણ છે. એટલે ફરી આવતા રવિવારે મળીશું અને જરૂર મળીશું. ફરી આવતા રવિવારે એક નવો પ્રવાસ મેં ગોઠવવાનો પ્લાન કરી દીધો છે અને એનો લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશની અંદર વ્લોગ પણ જરૂર અમે નિયમિત પોસ્ટ કરીશું.